તમે આ મેળામાં આવ્યા છો તો તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યો. પહેલી વખત બન્યો છે ભાભરમાં, જો વારંવાર આવે ત્યારે નાના જે વેપારવાળા છે એમને પ્રોત્સાહન મળે છે કે લોકોની જીવનજરૂરિયાતની વસ્તુ પણ મળે છે. એમાં પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન છે, શારીરિક છે, બાળકો માટે રમત આવે છે, ઘરવાળી વસ્તુઓ છે, થોડી વેરાયટી કાર્યક્રમમાં મળી શકે. ત્યારે આ નાના પ્રમાણમાં બહુ સારો છે, પણ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવે ત્યારે લોકોને લાભ અને ફાયદો મળી શકે છે. નગરપાલિકાનું બહુ સરસ આયોજન છે. ભવિષ્યમાં આ પ્રકારનું આયોજન થાય તો નાના વેપારીઓ છે એ પ્રોત્સાહન મળી શકે, લોકોને વ્યાજબી ભાવે અને સારી વસ્તુની વેરાયટી એક જગ્યાએ મળી શકે. જે મેલમાં લેવા જવું પડે કે નિર્ધારિત નથી, તેના કારણે નાના ગ્રાહકો વેપારીઓ છે, નાના વેપારીઓને એક સારું પ્રોત્સાહનદાયક કામ કરી છે નગરપાલિકાએ વર્તવર્તા પ્રમાણે થાય અને ઉત્તમ કામ છે નગરપાલિકાની. તો તમે ભાભાના લોકોને શું કહેશો? લોકોને જે લોકો નથી આવ્યા એમની એક વખતની મુલાકાત અવશ્ય લેવી જોઈએ, કેમ કે મેં જે હજી પૂરું નથી ફરી 30 દુકાનો, પણ છતાં એવું લાગે છે આમાં જે ગ્રામમાં આવી તો બીજા લોકોને કેવું છે કે આની જીવન જરૂરિયાતની ઘણી વસ્તુ ઉપયોગી વસ્તુ જે બજારમાં નથી મળતી પણ આપણે મેળામાં મળે છે તેનો લાભ તરીકે લેવો જોઈએ. જે બાકી છે એ ફરી વખત એક આનો રાઉન્ડ મારી જાય તેમને બહુ સરસ ફાયદાકારક શું છે. જે 5 રૂપિયાની વસ્તુ લેવાની 100 રૂપિયાની વસ્તુ લઈને જશે એટલું મને લાગે છે કે જરૂરી આનો લાભ લેવો જોઈએ. હા, તો જો આજે ખરીદી કરવા માટે આવ્યા છે ભાભાની તમામ જનતાને એમ કહે છે કે ચોક્કસ આ મેળાની મુલાકાત લો અને ચોક્કસ બધી વસ્તુ ખરીદી કરો. બાળકોથી મોટા સુધી દરેક ઓકે. બેંકમાં જોબ કરું એટલે બીજા ભાઈ હતા ને ક્યાં ગયા? એ બી બેંકમાં કરેલું બેંકે ગયા કે સાહેબ પેલું થાય કે તમે યાર આવી રીતે કરો. હા, સાચી વાત છે. બીજું કોઈ નહીં. તો તમારો અહીંયા શાનો સ્ટોલ છે? અમારે આયુર્વેદિક સ્વદેશી દવાઓ, આયુર્વેદિક દવાઓ, ભારત સરકાર દ્વારા આયુષ મંત્રાલય સર્ટિફાઈ બધી પ્રોડક્ટ આવશે. પગથી લઈને માથાની ચોટ બધી આયુર્વેદિક દવા મળશે 100% નેચરલ. ભાભાની જનતાને શું કહીશો? બસ ભાભરની જનતાને એવું કહીએ છીએ કે નાના લોકો જે ધંધો કરી છે એમને સ્વદેશી વસ્તુ અપનાવે, આપણે ભારત દેશને આર્થિક રીતે મજબૂત કરીએ. આપણે જે નાના આર્થિક રીતે સતત નાની ઉપર સ્ટોલે ખરીદી કરાવો. ઓકે, થેન્ક યુ. સ્વદેશી અપનાવો. આ મારું કાર્ડ છે.
તો તમને આ મેળામાં સ્ટોલનો મોકો મળ્યો તો તમને કેવું લાગે છે? બહુ સરસ લાગે છે, બહુ સરસ લાગે છે. અને અમારા સ્ટોલે સેલ કાઢેલ છે, બધી વસ્તુ ફાયદામાં મળે છે. જેમ કે કાપડની જોડી ફક્ત 250 રૂપિયા, જે બજારની અંદર તમને 500 અને 450 રૂપિયામાં મળે તે જોડી 250 રૂપિયામાં મળે છે. પછી આ છે ઓશિકા, જે 100નું 1 છે અને 90ના 2 છે. પછી બેડશીટ છે, જે આ 400 ને 450 ભાવ છે. તે બેડશીટ ફક્ત ને ફક્ત 250 રૂપિયામાં છે. પછી ખોળ છે, આ 50 વાળી છે, 60 વાળી છે, 70 વાળી છે અને 80 વાળી છે. ઘણું છે. જેમ કે આ રૂમાલ છે, આ ફક્ત ને ફક્ત 40 રૂપિયામાં જ છે રૂમાલા. અને પછી જાડા રૂમાલ લેવા હોય તો ફક્ત ને ફક્ત 150ના 2 આવશે આ રૂમાલ. અને તમને આ મેળાની અંદર તમારો અનુભવ કહો. અમારો અનુભવ એ છે, અત્યાર સુધી તો અમને સેલમાં સારામાં સારું રહ્યું છે અને આજ તો બહુ સારી ગરાકી હતી. એટલે તમે પણ પધારો. શું શું મળે છે? અમારા સ્ટોલની અંદર પહેલું છે ચટાઈ છે, બેડશીટ છે, ખોળ છે, અલગ અલગ 4 જાતની ખોળ છે. પછી રૂમાલ છે નાહવા માટેના, પછી કાપડની જોડી છે, પછી આ રૂમાલ સસ્તા છે, લુંગીઓ છે, પછી ઓશિકા છે, પછી ગાદલાના પણ કવર છે, પછી કાપડ છે, ચટાઈ છે, પ્લાસ્ટિકની છે અને કાપડમાં પણ છે, બંને સાઈડમાં ચટાઈ છે. પછી રજાઈના કવર પણ છે. બસ. તો ભાભરના લોકોને વધારેમાં વધારે આપણી સ્વદેશી વસ્તુ ખરીદે અને બજાર કરતાં થોડી ઓછી અને સારી વસ્તુ તમને અહીંયા મળી જશે, વ્યાજબી ભાવે મળશે. તો અવશ્ય આ સ્ટોલની એકવાર મુલાકાત લેજો. સ્ટોલનું નામ શું છે? સ્ટોલનું નંબર છે સંજય ગિરી ગૌસ્વામી, સ્ટોલ નંબર 9. અને ભાભર નગરપાલિકા દ્વારા આ મેળામાં તમે શું કહેશો? સરકારનું આયોજન કેવું છે? સારું. સરકારનું આયોજન સારામાં સારું છે. આ સ્ટોલમાં બધી સુવિધા આપે છે સરકાર. એ બદલ સરકારનો ખૂબ અભિનંદન. ભાભર નગરપાલિકાનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે મેળાના ચોથા દિવસે ખૂબ જ મોટી ગરાગી હતી, ખૂબ જ સારા પ્રમાણમાં ખૂબ બધી ભીડ હતી. તો આ મેળા વિશે તમે શું કહેશો? આ મેળામાં અમારો ઘરનો પ્રોડક્ટ બધું બનાવેલું વસ્તુ છે. કોઈ સેલ કરેલો, કોઈ પૈસા ના હોય તો એમ કે 50 રૂપિયાનો આપણે સેલ કરીએ તો વસ્તુ ખરીદીએ. અને નગરપાલિકાએ આપણે ખૂબ સુવિધામાં આપી છે. પંખો આપ્યો છે, ખુરશી આપી છે, પાણી બોટલ આપી છે, ટાઈમે ચા આપ્યો છે. આપણે નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલું આપણને આયોજન કરવાથી આપણો ધંધો ચાલે છે. તો તમે શું શું વેચો છો? અમારે તકિયા છે, પછી પગલોસણીઓ છે, આસણીઓ છે. કોઈ બી વસ્તુ લેશો 50 રૂપિયામાં સેલ. કોઈ પણ વસ્તુ 50 રૂપિયામાં. 50 રૂપિયામાં. તો તમે ભાભરના લોકોને શું કહેશો? બસ અમારું એટલું કહેવાથી કે ભાભર અમારો ખરીદી કરે અને અમારી મુલાકાત સ્ટોલ લઈ લે. અને નગરપાલિકાવાળા અમને ખૂબ સ્કૂલમાં ખૂબ સારું વ્યવસ્થા આપી, પંખા આપ્યા છે, પાણી બોટલ આપી, ટાઈમે ચા આપ્યો છે. કેવું લાગ્યું? સરસ, મસ્ત નતું, ફરવાનું પણ સારું હતું, વસ્તુ પણ વ્યાજબી ભાવે હતી અને અમે ખરીદી કરી. અમને બહુ આનંદ આવ્યો અને એને વસ્તુ લેવાનું પણ ગમ્યું. બાબાના દરેક લોકોને કે અહીંયા વસ્તુ સારું અને સસ્તું મળે છે, લેવા તમને જરૂર આવું. તો આ મેળામાં તમને સ્ટોલ આપવામાં આવ્યો છે, તો તમને કેવું લાગ્યું? તો તમે ભાભાના લોકોને શું કહેશો? તો આ મેળામાં વધારે લોકો જોડાય, આપણી સ્વદેશી વસ્તુઓ અપનાવે અને લોકલ પ્રોડક્ટ કરે. હા, 3 દિવસ બાકી છે આ મેળામાં. તો જીગરભાઈ, નગરપાલિકા દ્વારા આ મેળામાં તમને તમારો રિવ્યૂ શું છે?
નગરપાલિકા દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ છે. અહીંના લોકલ લોકોને રોજગારી મળી રહે, કે કામ કરતા જ કરે જ છે, પણ એક માહોલ મળી રહે, પબ્લિક આવે અહીંયા અને ખરીદી કરે, આપણા લોકલ વસ્તુઓને પ્રમોટ કરે, એ માટે નગરપાલિકાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવું દર 6 મહિને કે 12 મહિને થવું જ જોઈએ. તમને નગરપાલિકા કેવો સપોર્ટ મળી રહ્યો છે? નગરપાલિકા દ્વારા જોરદાર સપોર્ટ છે. પાણીની વ્યવસ્થા છે, ચા પાણીની વ્યવસ્થા છે, અને દુકાનો આપી છે, એ પણ બહુ સરસ તો આપણે આ ભાભરના મેળાની મુલાકાત લેવા માટે આવ્યા છીએ, તો તેમની સાથે મુલાકાત કરીએ. તો તમને આ મેળો કેવો લાગ્યો? વસ્તુ એવી છે કે આ મેળો ગુજરાત સરકારે કંઈક આપણી સ્વદેશી જે વસ્તુઓ છે જેને આપણા જ લોકો બનાવે છે એ વસ્તુઓનું વેચાણ કરવા લોકોને જાગૃત કરે છે. ગુજરાત સરકાર ક્યાંક ભાભર નગરપાલિકાના માધ્યમથી ભાભરના વિસ્તારને કંઈક આપણી જે સ્વદેશી વસ્તુઓ છે એને જ આપણે ખરીદવાનો આગ્રહ રાખીએ. એવા જ કંઈક ધ્યેયથી કંઈક નગરપાલિકા દ્વારા પ્રોગ્રામ જે સ્વદેશી મેળાનો થઈ રહ્યો છે કંઈક સારી વસ્તુ માટે છે. અને ઘણા બધા લોકોને ક્યાંક ને ક્યાંક વ્યાજબી ભાવથી ઓછી કિંમતની આ સ્વદેશી જે વસ્તુઓ છે આપણી જ બનાવેલી વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક ગ્રાહકો ખરીદીને સારો એવો આ મેળાનો લાભ લઈ રહ્યા છે. એની સાથે બાળકો પણ ક્યાંક ને ક્યાંક મનોરંજનનો લાભ લઈ રહ્યા છે. તો ખરેખર આ વસ્તુ સારી એવી છે અને સારા માટે છે. બધા જ લોકોને મારી તો વિનંતી છે કે ભાભરના આજુબાજુના બધા જ ગામના લોકો આ સ્વદેશી મેળાની અંદર એક વખત મુલાકાતે આવે અને ક્યાંક ને ક્યાંક સ્વદેશી વસ્તુઓ જ લેવાનો ક્યાંક ને ક્યાંક આગ્રહ રાખે. આભાર. કેવું લાગ્યું? આ મેળામાં સારું લાગ્યું છે. ભાભર નગરપાલિકા દ્વારા સૌ પ્રથમ એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સારી એવી વ્યવસ્થા છે અને સારી એવી સ્વદેશી વસ્તુ છે. સ્વદેશી અપનાવો અને દેશ બચાવે બધાને અપીલ કરીએ છીએ. અને વધારે સ્વદેશી વસ્તુ અપનાવે એવી મારી નમ્ર અપીલ છે. વધારે લોકો તો તમારે શાનો સ્ટોલ છે? બાલ ગોપાલના કપડાં છે, અને આ કંચીસ છે, અને આ અમારા ઘરની બનાવેલી બનાવટ છે. જે કોઈને લેવું હોય તો અમારા સ્ટોલની મુલાકાત લો. તમને કેવું લાગ્યું આ મેળામાં? બહુ સરસ છે અને બહુ આમ નવું છે અને એકદમ બેસ્ટ છે. બાકી તો તમને આ મેળામાં કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. સ્વદેશી મેળામાં બહુ સરસ વસ્તુ પણ મળે છે અને દેખવાની અને ફરવાની પણ બહુ મજા આવે છે. તમે શું ખરીદી કરી? અમે માટલાની ખરીદી કરી, ટોપલી રોટલી મૂકવાની ખરીદી કરી, અને દહીં જમાવવા માટે નાની માટલીની બી ખરીદી કરી. બસ, સરસ સરસ. તો મિત્રો, આજના આ ચોથા દિવસમાં ખૂબ જ લોકોની ભીડ હતી અને ભાભરની લોકોનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે આ ભાભર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાની અંદર. તો હજુ પણ 3 દિવસની વાર છે, હજુ 3 દિવસ બાકી છે. તો વધુમાં વધુ લોકો જોડાઓ અને આ મેળાને સફળ બનાવો એવી જ ભાભર નગરપાલિકા દ્વારા ભાભરની તમામ જનતાને વિનંતી. એવી ભાભરના તમામ લોકોને જાહેર આમંત્રણ છે. જય હિન્દ, જય ભારત.